નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 બજાર જોઈશું। બજાર શબ્દ બરાબર તમે સાંભળ્યો હશે। તમે બજારમાં અવારનવાર જતા હશો। તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો। તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે। તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? આ બધી જે ચીજ વસ્તુઓ છે બજારની, બજાર શબ્દ જે બજારમાં મળતી બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? આ બધી ચીજ વસ્તુઓ કઈ રીતે વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે? આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે અને આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ કે કોઈ પણ ચીજ વસ્તુ આપણે ખરીદવી છે તો આપણે બજાર તો જવું જ પડે છે। ઘરે બેઠા બેઠા કાંઈ આપણને મળતું નથી। તો બજાર ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। તો આપણે સામાન્ય ભાષામાં બજાર કોને કહીશું? કે કોઈ પણ ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો જ્યાં પણ હોય એ દુકાનો આખા જે સમૂહ હોય એને આપણે કહીશું બજાર। બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય। બજાર કોને કહેવાય? કે જ્યાં ખરીદનાર હોય એટલે કે ગ્રાહક અને વેચનાર એટલે કે દુકાનદાર એ બધા ભેગા થાય એને આપણે કહીશું બજાર। બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે। અને આપણે આવી યાદી બનાવીએ તો કેટલીય લાંબી થાય। તો આ બધું આપણને બજારમાં મળી રહે છે। તો આવી અનેક ચીજ વસ્તુઓ આપણને બજારમાં જઈને આપણે ખરીદીએ છીએ। તો બજારના પ્રકાર છે। અહીંયા આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાં કરીએ છીએ, જેમ કે આપણી આસપાસની મહોલ્લા બજાર। હવે આ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે પણ અલગ અલગ બજાર હોય। કોઈક નાનું બજાર હોય, કોઈક મોટું બજાર હોય, કોઈક નજીકનું હોય, કોઈક દૂરનું હોય। તો આપણી આસપાસ હોય મહોલ્લા બજાર, કે આપણી ખાસું દુકાનો ઘર હોય છે, ઘરની બહાર જ ઘણી થોડી દુકાનો હોય છે, એ કહેવાય મહોલ્લા બજાર। પછી સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર। ઓનલાઈન બજાર આપણે મોબાઈલમાં અત્યારે બધું ઓનલાઈન મળે છે। આપણે કંઈ પણ વસ્તુ બુક કરાવીએ ઓનલાઈન મળે છે, એ બધું છે ઓનલાઈન બજાર, જેમાં આપણે બજારમાં કાંઈ જવું પડતું જ નથી। આપણું પાર્સલ કે કુરિયર ઘરે જ આવી જાય છે। તો પહેલાં આપણે જોઈએ મહોલ્લા બજાર। આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે, કે ગ્રાહક આપણે બજારમાં લેવા જઈએ તો આ બધી જ ચીજ વસ્તુ આપણને ટીંગાળેલી દેખાય, તો એ બધી દેખાય એ રીતે ગોઠવેલી હોય એને આપણે કહીશું મહોલ્લા બજાર। આપણે આપણી રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજ વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ। તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેંકડીમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ। બરાબર? કે દરેક દુકાનની કંઈ મિક્સ પણ દુકાન હોતી નથી। દરેકની ડેરીમાંથી આપણને દૂધ, દહીં, છાશ, ઘી એવું જ મળે છે। કરિયાણાની દુકાનમાં કે પછી આપણે કરિયાણાની દુકાનમાં આપણે દહીં દૂધ લેવા જઈએ તો નથી હોતું મોટા ભાગે। કરિયાણાની દુકાનમાં પછી આપણને અનાજ જ મળે છે। બરાબર? એવી રીતે અલગ અલગ દુકાનો હોય છે। આ દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે। આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ। કે આપણને દૂધની જરૂર પડી તો આપણે મહોલ્લા બજારમાં જઈએ તો ત્યાં ડેરીની દુકાન હોય, ત્યાં આપણને દૂધ મળી રહે છે, દહીં મળી રહે છે, તો ગમે તે ટાઈમમાં આપણને મળી રહે છે। આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે। કેટલાક લોકો ઉધાર રાખતા હોય છે, મહિનાનું લખાવી દે, જે વસ્તુ લાવે પછી મહિનાનું ભેગું બિલ થાય એટલે આપી દે છે, તે ઉધારથી પણ વેચાણ કરે છે।
આગળ જોઈએ ગુજરી કે સાપ્તાહિક બજાર. ગુજરી અથવા તો તેનું બીજું નામ છે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક એટલે અઠવાડિયામાં એક જ વાર જે બજાર ભરાય છે, જે રોજ ભરાતી નથી, અઠવાડિયામાં એક બજાર ભરાય છે એક જ વાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસ જ ભરાતી હોય. ધારો કે રવિવાર હોય તો રવિવારે જ એ બજારમાં બધી દુકાનો ખુલે અને બધા ઢગલા ને બધું હોય અને સસ્તા ભાવે આપણને વસ્તુ મળી રહે છે. ગુરુવાર હોય તો ગુરુવાર, કોઈ પણ ફિક્સ દિવસ કરેલો હોય એટલે એને આપણે કહીએ ગુજરી અથવા તો સાપ્તાહિક બજાર. કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવાય છે. કેટલાક વિસ્તારમાં તેને હાટ કહેવામાં આવે છે. ઉદાહરણ કે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર કહેવાય. દર શનિવારે ભરાય તો એને શનિવારી બજાર. ગુરુવાર હોય તો ગુરુવારી, રવિવાર હોય તો રવિવારી, એ રીતે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને પણ જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. હવે શનિવારે આપણા ગામમાં એ દુકાન એને લગાવી તો હવે આવતા શનિવારે પાછી દુકાન આવશે. તો હવે વચ્ચેના દિવસે એ લોકો શું કરશે? તો બીજાના બાજુના કોઈ બી ગામમાં એ લોકોનો વાર ગુરુવાર ગોઠવી દે છે, તો ત્યાં એ લોકો દુકાન ગોઠવે છે અને ગુરુવારે બધું એ લોકો દુકાન લગાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. આ રીતે દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. બાજુમાં ચિત્ર છે એ સાપ્તાહિક બજારનું જોવા મળે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. હવે આ બજાર તો કેવી ઢગલો કરવાનો હોય છે એટલે એ લોકોને દુકાનનું ભાડું આપવું નથી પડતું. રસ્તામાં ઢગલા કરી દે છે તો દુકાનનું ભાડું બચી જાય છે. પછી લાઇટ બિલનું ભાડું, વીજળી બચી જાય છે, વેરો, પછી કોઈ કર્મચારીને રાખવામાં નથી આવતો. હવે આપણી દુકાન હોય તો આપણે કોઈક માણસ રાખેલો હોય તેને પણ પગાર આપવો પડે, તો આ બધો એને ખર્ચ લાગતો નથી. આથી આપણે ત્યાં વસ્તુ લેવા જઈએ તો આપણને સસ્તો ભાવ મળે છે. કેમ? આપણે મોટા મોલમાંથી લેવા જઈએ છીએ તો મોલમાં એક કરતાં વધુ લાઇટો હોય છે. પહેલાં તો તમે સોનીની દુકાનમાં જોઈ હશે, સોનીના દુકાનમાં તમે સોનું ખરીદવા જાઓ બરાબર, તો પીઓપી કરેલું હોય છે, અલગ અલગ લાઇટો હોય છે. એ લાઇટોના કારણે આપણે જે સોનું હોય એના ઉપર ફોક્સ પડે અને સોનું ચળકતું દેખાય છે. તો એક લાઇટની જગ્યાએ 10 લાઇટો હોય છે. તો એ બધું બિલ આવે છે, એ બિલ કોનામાં? આપણા પોતાનામાં જ એ લોકો વસૂલી કરે છે અને કોઈ પણ માણસ રાખેલો હોય એમને પગાર પણ આપવો પડે છે, તો એ પગાર પણ આપણા જોડે વધારાના પૈસા લઈને તે વસૂલી કરે છે. જ્યારે આ બજારમાં કેવું હોય છે? કોઈને કંઈ જ બિલ, ભાડું કે વેરો આપવો નથી પડતો, તો એ લોકો વસ્તુ પણ સસ્તા ભાવે વેચે છે, સેલ કાઢી દે છે. આથી આપણને આ બજારમાં સસ્તો ભાવ મળી રહે છે. હવે આગળ જોઈએ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. તમે નામ સાંભળ્યું હશે, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, બરાબર. ડીમાર્ટની બાજુમાં અલગ અલગ મોલ હોય છે, બરાબર. આ મોલોમાં શું છે એ આપણે જોઈએ. અહીંયા બાજુમાં ચિત્ર છે શોપિંગ મોલનું. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં હવે આ મોટે ભાગે શોપિંગ કોમ્પ્લેક્સ છે, મોલ છે, આપણા નાના ગામડામાં જોવા મળતા નથી, મોટા શહેરોમાં જોવા મળે છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ પ્રકારની દુકાનો હોય. શોપિંગ કોમ્પ્લેક્સ કોને કહેવાય? એક મોટી બિલ્ડિંગ બનાવેલી હોય, ત્યાં એક બિલ્ડિંગમાં 10 થી 15 દુકાનો હોય છે. ઉપર હોય તેની ઉપર પણ માળ બનાવેલો હોય, નીચેની માળ, તો અલગ અલગ દુકાનો એક જ જગ્યાએ શોપિંગ મોલમાં બનાવેલી હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે છે, જેને મોલ કહેવામાં આવે છે. જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. બ્રાન્ડેડ એટલે કંપનીની સારી ક્વોલિટીની એ પણ વસ્તુઓ મળે છે અને બ્રાન્ડ વગરની પણ વસ્તુ મળે છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચાતી હોય છે. મોટા શોરૂમમાં હોય અને જે 200 રૂપિયાનું ટી શર્ટ હોય છે તે ત્યાં 700-800 રૂપિયાનું મળી જાય છે. તો એ બ્રાન્ડેડ વસ્તુઓ કહીને ત્યાં શોપિંગ મોલમાં મોટા
દુકાનોમાં વેચાણ થતું હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. ગામડામાં આવી વસ્તુનું વેચાણ નથી થતું, જ્યારે સિટી શહેરોમાં લોકો આવી બ્રાન્ડેડ વસ્તુઓ, મોંઘી વસ્તુઓ ખરીદીને પહેરી શકે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. હવે તેના પર લખેલું હોય છે 20% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ. ખરેખર 1000 રૂપિયા ભાવ લખેલો, ખરેખર 500 રૂપિયાની ટી શર્ટ હોય અને તેના ઉપર લેબલ લગાવી લે 1000 રૂપિયાનું અને પછી લખે 20% ડિસ્કાઉન્ટ. તો છેલ્લે ખોટ તો આપણને જ જાય છે. એ લોકો ડિસ્કાઉન્ટ કહે છે એટલે આપણે લલચાવીને તે વસ્તુ લઈ લઈએ છીએ, બરાબર, પણ એ વસ્તુ આપણને ખોટમાં જ જતી હોય છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ ચૂકવણું કરી શકે તેવી પણ વ્યવસ્થા હોય છે. એ લોકોના પોકેટમાં રોકડા પૈસા ન હોય તો પણ ચાલે, એ લોકો ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરે છે, બરાબર. અત્યારે મોબાઈલમાં સીધું ગૂગલ પે, એના દ્વારા પણ તે પોતાના પૈસા ચૂકવી શકે છે, તો રોકડા પૈસા ન હોય તો પણ ચાલે છે. આગળ જોઈશું આપણે નિયંત્રિત બજાર એટલે માર્કેટિંગ યાર્ડ. અહીંયા બાજુનું ચિત્ર છે માર્કેટિંગ યાર્ડનું. માર્કેટ યાર્ડ તમે સાંભળ્યું હશે, જેમાં અનાજના મોટા બરાબર ત્યાં વેપારીઓ હોય છે અને જથ્થાબંધ અનાજ મળતું હોય છે. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી એ પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, એને ગુજરાત આમ સાદી ભાષામાં કહી શકીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી. ખેડૂતો પાક વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વાજબી ભાવ ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે. માર્કેટ યાર્ડ એટલે શું? માર્કેટિંગ યાર્ડ એટલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કે આની અંદર ખેડૂતો જે પણ પાક વાવે છે એ સીધો દુકાનોમાં આપવા નથી જતા, સીધો માર્કેટ યાર્ડમાં આપી આવે છે. એ લોકોને સારા ભાવ મળે છે અને તેમનું વેચાણ પણ સારું થાય છે. ખેડૂતોની ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે, ત્યાં હરાજી કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ સચવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ પણ મળી રહે છે. અત્યારે તો આપણે મોબાઈલમાં જોઈએ તો પણ મોબાઈલમાં ઓનલાઈન દરેકના ભાવ આપણે મોબાઈલમાં જોઈ શકીએ છે કે આજે એરંડાનો, ઘઉંનો, બાજરીનો આટલો ભાવ ચડ્યો છે, આટલો ભાવ વધ્યો છે, તે આપણે આરામથી જોઈ શકીએ છીએ. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળી રહે છે. હવે આપણે જોઈએ ઓનલાઈન બજાર. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. જુઓ તમે, અત્યારે આપણને તો બજાર જવાની પણ જરૂર નથી પડતી. કપડાં છે, રમકડા છે, દરેક વસ્તુ ઓનલાઈન મળે છે. આપણે બુકિંગ કરાવી દઈએ, આપણને ઘર સુધી પહોંચી જાય છે. બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુ સીધી જ પહોંચી જાય છે.
જેના લીધે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. ઓનલાઈન વસ્તુ આપણને સસ્તી પડતી હોય છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જશે, બરાબર ને? તો હવે બજારમાં આપણા ઘરમાં કે આપણે હાથમાં આવી ગયું છે એમ કહી શકાય કે આમ હવે બજારી આપણા ઘરમાં અને આપણા હાથમાં આવી ગયું છે. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો પણ ભય રહે છે. ઓનલાઈનમાં ખરીદી કરવી સાવચેતીપૂર્વક કરવાની, નહીં તો આપણે છેતરાઈ જવાનો પણ બીક રહેલી છે. હવે બજારની આજુબાજુ આપણે ચીજવસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો. તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટેનો માલ સામાન ક્યાંથી ખરીદતા હશે? આપણે ખરીદવા તો જઈએ છીએ દુકાનમાં, પણ હવે દુકાનદારો ક્યાંથી લાવે છે માલ? તો ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે. તો દરેક ચીજવસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે? મોટા મોટા કારખાનામાં, ગૃહ ઉદ્યોગોમાં અને ઘરો અને ખેતરોમાં અનાજનું ઉત્પાદન થાય. પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાં ચીજવસ્તુઓ ખરીદતા નથી. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાંથી ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે. તેઓ આ માલ સામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવાય છે, બરાબર? આપણે જે બધું ઘરમાં કે ઉત્પાદન જ્યાં થાય છે ત્યાં મોટા મોટા જથ્થાબંધના વેપારીઓ હોય તે લોકો ખરીદી આવે. એ લોકોના જોડેથી જે નાના બધા કરિયાણાની દુકાનવાળા હોય એ લોકો ખરીદવા જાય અને કરિયાણાના દુકાનમાં આપણે જઈએ છીએ. ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશની વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આ ખાતર કેટલીક દુકાનમાંથી ખરીદવામાં આવે છે. આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે મોટર કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે. કારની કંપનીઓ તેને ખરીદીને ભાગોને જોડીને કાર બનાવે. હવે જે લોકો કાર બનાવે એ લોકો જોડે જે અંદર નાના નાના સ્પેર પાર્ટ જોઈન્ટ કરેલા હોય છે, કંઈ સ્પેર પાર્ટનું ઉત્પાદન પણ એ લોકો પોતે નથી કરતા. સ્પેર પાર્ટ ઉત્પાદન કરનારા અલગ દુકાન હોય છે. એ લોકો જોડથી એ લોકો વિવિધ સ્પેર પાર્ટ લઈ આવે છે, કલર લઈ આવે છે, બધું ભેગું કરીને અને પછી નવી ગાડી બનાવે છે. સ્પેર પાર્ટ જોઈન્ટ કરીને, એન્જિન જોઈન્ટ કરીને, દરવાજા જોઈન્ટ કરીને, તેના ઉપર સરસ કલર કરીને નવી આખી ગાડી બનાવે છે. કંઈ ગાડી બનાવનારા જે લોકો કંઈ સ્પેર પાર્ટ બનાવતા નથી, એ લોકો બનાવનારા પાછા બીજા અલગ હોય છે. તેથી બનાવેલ મોટરકાર આપણે શોરૂમમાં ખરીદતા હોય છે. અને જે મોટરકાર બની રહે પછી તે શોરૂમોમાં આવે છે અને શોરૂમોમાંથી આપણે કોઈ પણ નવું સાધન ત્યાંથી ખરીદીએ છીએ. આમ આપણી આસપાસ અનેક ચીજ વસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. તો જોઈએ આગળનો મુદ્દો છે બજારમાં સમાનતા. આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલ સામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે. આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનદારોની માહિતી મેળવી. આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે કે એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેનો મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે કે એવા ઘણા લોકો છે જેઓ સસ્તો મળતો માલ સામાન પણ ખરીદી શકતા નથી. ખરીદનાર પણ કેટલાક ગરીબ લોકો છે જે સસ્તો માલ મળે તે પણ ખરીદી નથી શકતા અને જે પૈસાવાળા છે તે મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ શોરૂમમાંથી ખરીદી શકે છે. જ્યારે ઘણા એવા લોકો છે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓને પણ ખરીદી કરતા જોવા મળે છે. આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારમાંથી ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. આપણને જે સસ્તું પડે તે આપણે લઈએ છીએ. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુઓ વેચતા જોઈએ છીએ. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબ કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. ઘણીકવાર ગરીબ લોકો પણ વૃદ્ધ હોવા છતાં જે એટલા વૃદ્ધ હોય છે, બરાબર, મહિલા કે પુરુષ હોય ઘણી વૃદ્ધ હોય છે, તો એ લોકોની આરામ કરવાની ઉંમર છે
છતાં પણ એ લોકોને આપણે કામ કરતા જોઈએ છીએ. કેમ? એ લોકોને કંઈ શોખ હોતો નથી. અમુકને શોખ હોય પણ બધાને શોખ હોતો નથી. પણ એ લોકોની મજબૂરી છે. એ લોકો ગરીબ છે, આથી એ લોકોને ધંધો કરવા જવું પડે જ છે. તો આવા આપણે ઘરડા લોકોને પણ જોયા હશે કે જે બજારની આજુબાજુ રોડ ઉપર કંઈ પણ વસ્તુ વેચતા જોઈ શકીએ છીએ. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે. તો આપણે આવા લોકોને જોઈએ કે આ લોકો વેચે છે, ઘરડા લોકો છે. હવે એ લોકો પાસેથી કોઈ કાંઈ નહીં લે, બરાબર. એ લોકો મોટી દુકાનમાં જશે. બજારમાં તમે સિટીમાં જોજો, બરાબર. શોપિંગ મોલમાં ખરીદી કરવા જઈશું અને ત્યાં વધુ પૈસા આપીને પણ આપણે લઈ આવીશું. જ્યારે આ જે ગરીબ લોકો છે, વૃદ્ધ લોકો છે, એ લોકોને ખરેખર પૈસાની જરૂર છે, ત્યારે આપણે એ લોકો પાસેથી કાંઈ ખરીદતા નથી. તો હવેથી આપણે શું કરવું જોઈએ? દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાની જગ્યાએ આવા લોકો જોડથી આપણે વસ્તુ ખરીદવી જોઈએ, જેથી એ લોકો પણ થોડા પૈસા કમાવે અને પોતાનું પેટ ભરી શકે છે. હવે બજારમાં ગ્રાહક, નવો મુદ્દો છે બજારમાં ગ્રાહક. ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. હવે ગ્રાહક એટલે કોને કહેવાય? ગ્રાહક કે પોતાના ઉપયોગ માટે દુકાનમાંથી ચીજ વસ્તુ ખરીદે. હવે મારે કંઈ વસ્તુ ખરીદવી છે તો હું દુકાનમાં જાઉં તો હું શું ગણાઈશ? ગ્રાહક. તમને કોઈ પણ વસ્તુ ખરીદવી છે, તમે બજારમાં જઈને દુકાનમાં જઈને વસ્તુ ખરીદશો તો તમે થયા ગ્રાહક. સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. આપણે લાઇટ બિલ ભરવા જઈએ તો પણ આપણે ગણાઈએ ગ્રાહક. આપણે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ કે પૈસા આપીને મેળવીએ છીએ તે બધા શું કહેવાય? ગ્રાહક. આગળ જોઈએ. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. આખા વિશ્વમાં જોઈએ સૌથી વધુ ગ્રાહકો ક્યાં રહે છે? ભારતમાં. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. આખું ભારત એ દુનિયાનું સૌથી મોટું બજાર છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ બજારમાંથી જ ખરીદે છે. ગ્રાહક શું કરે છે? પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ પણ બજારમાંથી જ ખરીદે છે. ગ્રાહક તરીકે તેની વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. આપણે ગ્રાહક છે તો ગ્રાહક તરીકે આપણે એને 100 રૂપિયા વસ્તુ આપ્યા છે એ વસ્તુના, તો 100 રૂપિયા પ્રમાણે વસ્તુ બરાબર છે? આપણને તોલ જોખમાં બરાબર મળી છે? આપણને કિલો કીધી અને કિલોની જગ્યાએ આપણને 700 ગ્રામ મળી છે કે કિલો પૂરેપૂરી વસ્તુ મળી છે? લખેલા ભાવ પ્રમાણે કે 90 રૂપિયા લખેલા છે ને આપણે 100 રૂપિયા આપી દઈએ અને 100 રૂપિયા કીધું તો તેના પર વસ્તુની છાપેલી કિંમત બરાબર પ્રમાણે આપણે ભાવ બરાબર આપ્યો છે? વસ્તુની એક્સપાયરી ડેટ તો નથી થઈ ગઈ ને? આ બધું જોઈને જોવાનો, બરાબર, એ આપણો શું છે? અધિકાર છે. અહીંયા થોડા ચિત્રો આપેલા છે, માર્કા છે, ISIનો માર્કો. તમે બધા જ આ માર્કા જોયેલા હશે. ISIનો છે, હોલમાર્ક છે, વુલમાર્ક, એગમાર્ક, FSSAI, શાકાહારી અને માંસાહારી. શાકાહારીમાં ગ્રીન કલરનું તમે બિસ્કિટના પેકેટ કે કોઈ વેફરના પેકેટ કે તમે કોઈ પણ ખાવાની ચીજ વસ્તુ ખરીદી હશે ને, તમે ધ્યાનથી જોજો તમારા ખાવાના ફૂડ પેકેટ પર આવા ગ્રીન કલરના માર્કા હોય છે. ધ્યાનથી જોજો. બિસ્કિટના પેકેટ પર પણ તમને જોવા મળશે. જે આવું માર્કું હોય તો સમજી લેવાનું આ વસ્તુ શાકાહારી છે, એટલે આમાં કોઈ પણ માંસાહારી વસ્તુનો ઉપયોગ થયેલ નથી, ઈંડા વગરનું છે, બરાબર. જ્યારે માંસાહારી આવું રેડ કલરનું હશે, અહીં તમને મરૂન કલર દેખાય છે પણ જે વસ્તુમાં માર્કો હોય છે રેડ કલર હોય છે. રેડ કલરનું આવું માર્કો હશે તો સમજી લેવું તે વસ્તુ એમાં શાકાહારી વસ્તુનો ઉપયોગ થયેલ છે, રેડ વસ્તુ હોય તો, બરાબર. ISI માર્કા તો તમે બધા માર્કા તમે જોયેલા હશે. તેને આપણે પ્રમાણિત ચીજ વસ્તુની નિશાની અથવા લોગો પણ કહીએ છીએ. ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલ છે.
હવે આ બધા જે માર્કા છે એ કંઈ વેપારીઓ પોતાની દુકાનમાં છાપતા નથી, સરકારે પોતે માન્ય રાખેલા માર્કા છે. ખાસ પ્રકારના માર્કાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તો હવે આ માર્કા શાની વસ્તુ પર છે તે ધ્યાન આપજો કે ઘર વપરાશની ને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISIનો માર્કો હોય છે કે ઘર વપરાશની કોઈ પણ વસ્તુ હોય, તમે હીટર વાપરો છો, તમે ઇસ્ત્રી વાપરો છો, બરાબર, આ બધી ઇલેક્ટ્રોનિક મોટે ભાગે વસ્તુઓ, વીજળીથી ચાલતી વસ્તુ, એના ઉપર ISI આનો માર્કો હોય છે બ્લેક કલરથી લખેલો. તો એ બધી એ જ વસ્તુઓ ઉપર હોય, બરાબર. પછી આપણે પલંગ ને કબાટ પર જોઈશું તો આપણને મળશે નહીં, ખાવાની વસ્તુ પર જોઈશું તો મળશે નહીં. સોના ચાંદી માટે હોલમાર્ક. હવે સોના ચાંદીની વસ્તુઓ જોવા જઈશું તો તેની પાછળ હોલમાર્કનો માર્કો હોય. તમે ઉપર ચિત્ર જુઓ, હોલમાર્કનું ચિત્ર, એવું ચિત્ર સોના ચાંદીની વસ્તુ ઉપર હોય છે. સોનાની બુટ્ટી હશે, સોનાનું મંગળસૂત્ર હશે તો ઉપર નહીં દેખાય તમને. જે મંગળસૂત્રનું પેન્ડલ હોય છે, પેન્ડલની પાછળ આવો માર્કો હોય છે. તો સમજી લેવું આ સરકાર માન્ય અને સારી ક્વોલિટી અને સારું સોનું છે. હોલમાર્કનું માર્કો હોય તો સમજવું સોનું સારું છે, બરાબર. ઊનની બનાવટો માટે વૂલમાર્ક. હવે ઊનની બનાવટો હશે તેના પર વૂલમાર્કનો માર્કો હોય છે. ખાદ્ય પદાર્થ માટે એગ માર્ક. ખાદ્ય પદાર્થ, ઘીનો ડબ્બો આવે છે, ઘીના ડબ્બા ઉપર તમે જોજો એગ માર્કનો માર્કો હોય છે. તથા FSSAIનો વગેરે નિશાનીઓ પણ લગાવવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. તો તમે આ બધા જ માર્કા જોઈને વસ્તુ ખરીદો તો તમને સારી ગુણવત્તાની વસ્તુઓ મળી રહે છે. ચલો આગળ જોઈએ આપણે. એવી જ રીતે શાકાહારી વસ્તુઓ પર આ ગ્રીન કલરની નિશાની આવે તે, અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર રેડ કલરની નિશાની આવે છે તે જોવા મળે છે, જે તમે ઘરે જોજો, બરાબર. હવે આગળ જોઈએ. અહીંયા પ્રવૃત્તિ છે જે તમારે ઘરે કરવાની છે. મેં તમને કીધું એ રીતે જ આ બધા માર્કા જોઈને એકઠા કરવાના છે. હવે ગ્રાહકનો હક અને ફરજ. ગ્રાહક તરીકે તમારું હક શું છે અને તમારી ફરજ શું છે તે જોઈએ. બજારમાં સમાન લક્ષણોવાળી અને બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે. ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં આવે છે. ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. આ કાયદો છે કે તમને પોતાનો અધિકાર ન મળે, પોતાનો હક ભોગવવા ન મળે, બરાબર, તો તમે અહીંયા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ કાયદા મુજબ ગ્રાહકને નીચે મુજબના 6 અધિકાર મળેલા છે, 6 હક મળેલા છે. કયા કયા તે જોઈએ આપણે. સલામતીનો અધિકાર. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. સલામતી કે આપણે કોઈ વસ્તુ ખરીદી છે, ધારો કે આપણે દવા ખરીદી છે, બરાબર, દવા છે કે કોઈ, તો એની સાઈડ ઇફેક્ટ થાય, સલામતીનો અધિકાર, સાઈડ ઇફેક્ટ થાય કે બરાબર, કે પછી એક્સપાયરી ડેટ હોય તો તેનું આપણે ફરિયાદ આપણે કરી શકીએ છીએ. માહિતી મેળવવાનો અધિકાર. ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. આપણે બજારમાં જઈએ, કોઈ પણ વસ્તુનો આપણે ભાવ પૂછવાનો આપણો અધિકાર છે કે અમને આ વસ્તુનો ભાવ કહો, આ વસ્તુ કઈ તારીખે ઉત્પાદન થયેલું છે અને તે સમાપ્તિ એની તારીખ કઈ છે, તો એ બધું આપણે પૂછવાનો આપણો શું છે, અધિકાર છે. તો માહિતી મેળવવાનો અધિકાર છે અને પસંદગી કરવાનો પણ અધિકાર છે, બરાબર.
આપણી મરજી, આપણે 5 રૂપિયાવાળી વસ્તુ ખરીદવી છે કે 10 રૂપિયાવાળી વસ્તુ, એ આપણને વેપારી કાંઈ કહેતો નથી કે ભાઈ 10 રૂપિયાવાળી વસ્તુ લઈ લો ને, આપણી મરજી છે. તો આપણે પસંદગી કરવી પણ આપણી મરજી છે. પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. આપણે ટી શર્ટ લેવા ગયા છીએ, આપણને 10 પ્રકારની ટી શર્ટ બતાવે છે, કેપવાળી બતાવે છે, અલગ અલગ કલરની બતાવે છે, લાંબી બાહીની બતાવે છે, ટૂંકા બાહીની બતાવે છે. હવે કેવી ખરીદવી એ આપણી પસંદગી ઉપર છે. બરાબર. રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ. હવે ફરિયાદ કરવાનો નિવારણનો અધિકાર છે કે ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળે છે. આ આપણે ઉપર જોયા 6 એ આપણા હક હતા, આપણો અધિકાર હતો. હવે આપણી ફરજ શું છે? એક ગ્રાહક તરીકે બજારમાં આપણી શું ફરજ હોઈ શકે છે તે જોઈએ. તો ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે. આપણને કાંઈ એકલા અધિકારો ભોગવવાના નથી, તો તેની સામે આપણે ફરજ પણ નિભાવવાની છે. તો કઈ ફરજ છે તે જોઈએ. કોઈ પણ વસ્તુની ખરીદીના સમય GST વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો સામેવાળાને કહેવું અમને GST વાળું બિલ આપો, અને GST વાળું બિલ લઈને આપણે તેને સાચવી રાખવું જોઈએ. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ISI માર્કાની જ ખરીદવી. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવવા. સોના ચાંદીના જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. બાજુમાં ચિત્ર છે જાગો ગ્રાહક જાગો. આવું તમે ટીવીમાં બરાબર બધે જ આવું સાંભળ્યું હશે અને આવું લખેલું પણ તમે લોગો જોયો હશે. સોના ચાંદીની ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો જ આગ્રહ રાખવો. કેટલાક લોકો કહેતા હોય છે પાકું બિલ રહેવા દો ને, કાચું બિલ તમને આપી દઉં, તો આપણે કાચું બિલ લઈ લઈએ છીએ. બરાબર. અને કાચું બિલ લઈને થોડા ઓછા પૈસા, કે પેલો કહેશે વેપારી પાકા બિલને તમારે તો 3% વધુ આપવા પડશે. બરાબર. કે પાકા બિલના પૈસા લાગશે, તો પૈસા વધુ લાગે એટલે આપણે પાકું બિલ લેતા નથી. પણ ખરેખર એવું કરવું જોઈએ નહીં. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તે ચોક્કસ નોંધવી. ખાદ્ય પદાર્થો એક માર્ક લોગોવાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ વગેરે તમામ વિગતોની ખારાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. કપડામાં કલર, કાપડ, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરીને લેવા. પેટ્રોલ કે CNG પંપ પર મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. પેટ્રોલ ભરાવા આપણે ગયા હોય, CNG ગેસ ભરાવા ગયા હોય, બરાબર, તો આપણે શું કરવું જોઈએ? તેનું મીટર હોય છે એ 0 નંબર પર છે. 0 નંબર પર કરીને જ પછી આપણે મીટરમાં પેટ્રોલ ભરાવાનું ચાલુ કરવાનું હોય છે. તો આ બધી ચકાસણી કરવાની આપણી ફરજ છે. આગળ જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતોની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાની સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું.
સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણીની જાહેરાતોથી છેતરાવું નહીં અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. અહીં આટલું જાણવા જેવું કે ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 14મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવાય છે. ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233022 આપવામાં આવેલ છે. અહીંયા પ્રવૃત્તિ તમારે કરવાની છે. આગળ છે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. ખમીસ. ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા કઈ રીતે થાય છે તે જોઈએ. આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે કે આપણી આસપાસની ઘણી એવી પ્રવૃત્તિ છે કે બજાર વ્યવસ્થા ઉપર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ, શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ. આ ઉદાહરણ આપ્યું છે શર્ટ વિશે આપીને કે તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. આપણે શર્ટ બનાવવું છે, કાપડ બનાવવું છે તો તેના માટે કપાસ એ કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે અહીંયા જાણીએ. તે ચિત્ર દ્વારા અહીંયા આપણને બતાવવામાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા. કે આપણે શર્ટનું તૈયાર કરવું છે, શર્ટ બનાવવું છે તો સૌથી પહેલાં શર્ટ એ કાપડમાંથી બને છે તો કાપડ માટે કાચો માલ કપાસ પૂરો પાડે છે. તો કપાસથી માંડીને આખું શર્ટ કઈ રીતે તૈયાર થાય છે તે જોઈએ. તો સૌપ્રથમ ખેડૂતે શું કર્યું? કપાસિયા વાવી દીધા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળેલ. કપાસના છોડની ફરતે નિંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નિંદામણ કરી નાખ્યું. ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીંડવા પણ ખૂબ આવી ગયા હતા. હવે જીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. એટલે મગનભાઈ મજૂર મારફતે આ કપાસ વીણાવીને ઘાસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકામાંથી આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. જો સૌથી પહેલાં છે વીણવું. ચિત્ર જુઓ. વીણવું, પછી સંગ્રહ કરવો, પછી તેનું વેચાણ કરવું, પછી તેને લોઢવું એના અંદરથી. આગળ નંબર 3, પછી આ બાજુ 4 છે એકત્રીકરણ કરવું. વેચાણ કર્યા પછી તેનું ભેગું કરી દેવું, એકત્રીકરણ. પછી તેને સફાઈ કરવી તે કપાસમાંથી. પછી છે નંબર 6 લોઢવું. નંબર 7 છે તેની ઘાસડી કરવી. હવે ઘાસડી કરીને તેને કાંતવું. જુઓ તમે કપાસને કાંતવું. 9મું છે તેને વણવું. હવે કાંતવું. પછી તેના જો કાપડ બને છે, વણે છે, આખા કાપડના તાકા તૈયાર થઈ જાય છે. વણવું 9મું છે. વણ્યા પછી 10 તેને રંગવું. હવે જે કાપડ સફેદ રંગનું બની ગયું છે હવે એ વણેલા કાપડને અલગ અલગ રંગમાં રંગી દેવું, રંગવું. પછી રંગીને કાપડ તૈયાર થઈ ગયું તો હવે કપડાં બનાવવા માટે તેને અલગ અલગ કાપડને સીવી દેવા. કોક શર્ટ, કોક પેન્ટ, કોક ફ્રોક. તો સિલાઈ કરવી અને સિલાઈ કરીને છેલ્લે શર્ટને દુકાનોમાં છૂટક વેચાણ કરવું.
તો આ રીતે આખો શર્ટ બનવાની ક્રિયા ચાલે છે. 12 પ્રકારના તબક્કામાંથી પસાર થઈને આપણને આખો શર્ટ મળે છે. તો કપાસમાંથી શર્ટ કઈ રીતે બન્યું તે તમે ચિત્ર દ્વારા સમજી શકો છો. આગળ જોઈએ. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો. મગનભાઈએ વળતર તરત જ મળી ગયું. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો જ છો કપાસિયાનું તેલ, બરાબર? કપાસિયાનું તેલ તમે જાણો છો, તે કપાસમાંથી નીકળતા જે કપાસિયા છે તેમાંથી કપાસિયાનું તેલ બને છે, જે આપણે તિરુપતિ કપાસિયા તેલ જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાંડ તરીકે ઉપયોગી છે. હવે જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર શર્ટ અથવા પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરી જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચાવા લાગ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. તો હવે તમને બાળ મિત્રો ખબર પડી કે કપાસથી માંડીને શર્ટ કઈ રીતે તૈયાર થાય છે. તો કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો જોડે ગઈ. કાચા માલમાંથી જે કપાસ તૈયાર થયું, કપાસ તૈયાર થઈને કેટલી મિલોમાં ગયું અને તે પછી તે બધા પાસેથી પસાર થઈને છેક આપણા ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલ દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી ગઈ છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છીએ. અત્યારે આપણે વિશ્વમાંથી પણ અલગ દેશમાંથી પણ આપણે કંઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે કંઈ તે દેશમાં જવું જરૂરી નથી. મોબાઈલમાં આવતી અનેક પ્રકારની કંપનીઓ છે, બરાબર? એ કંપનીઓ દ્વારા આપણે ઓનલાઈન એ લોકો જોડથી શોપિંગ કરી શકીએ છીએ. તો આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક શું છે? બજાર સમાન થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આ પાઠનું સ્વાધ્યાય આ ચેનલમાં મૂકવામાં આવશે, તે તમે જરૂરથી જોજો. ધન્યવાદ.